પ્રભુનો આભાર માનીએ છીએ આજે દુઃખ સહન સપ્તાહના ત્રીજા કે ચોથા દિવસને માટે રાઈટ પ્રભુની કૃપામાં છેલ્લા 3 દિવસથી આપણે પ્રભુના વચનમાંથી કેટલીક બાબતો શીખી રહ્યા છે. પહેલા દિવસે મંદિરના શુદ્ધિકરણના સંબંધમાં આપણે પ્રભુના વચનમાંથી જોયું, ત્યાર પછી બીજા દિવસે અને ગઈકાલે ત્રીજા દિવસે ને એવા આપણે આખા અઠવાડિયા દરમિયાન પ્રભુની સાથે જે બાબતો બની એમાંથી પ્રભુના વચનમાંથી જોઈ રહ્યા છે. અને આજે ગુરુવારની સાંજે પ્રભુની સાથે જે કેટલીક બાબતો બની, ઘણી બધી બાબતો કહી શકાય એવી છે, પણ એમાં ગેથસેમાની વાડીની અંદર પ્રભુની જે પ્રાર્થના છે એનાથી આપણે પ્રભુના વચનમાંથી જોવા માગીએ છીએ. એના સિવાય ઉપલી મેળીની અંદર જે પાસ્કા પર્વના ભોજનની અંદર રોટલી અને દ્રાક્ષારસ દ્વારા નવા કરારની સ્થાપના કરવામાં આવી એ બાબત પણ ગુરુવારે આપણે જોઈએ છે. પ્રભુએ શિષ્યોના પગ ધોયા અને એમાંથી જે બોધ આપવામાં આવે છે એ પણ ગુરુવારની સાંજે આપણે જોઈએ છે. એની સાથે યહૂદા ઇસ્કારિયોત જે પ્રભુને પરસ્વાધીન કરવા માટે ચાંદીના 30 સિક્કાથી પ્રભુને વેચી દે છે. અને આ ઘણી બધી બીનાઓ ગુરુવારના સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ બની રહી છે. અને એમાંની આ એક બીના માથીની સુવાર્તા 26મો અધ્યાય અને 36મી કલમથી 46મી કલમ સુધી આપણે વાંચ્યું અને એમાંથી થોડો સમય આપણે જોવા માગીએ છીએ. ગેથસેમાની વાડીમાં અહીંયા પ્રભુ છે. ઉપલી મેળીમાંથી પ્રભુ એમના 11 શિષ્યોની સાથે, કારણ કે યહૂદા ઇસ્કારિયોત તો બીજી દિશામાં ગયો, એટલે પ્રભુ એમના 11 શિષ્યોની સાથે ગીત ગાય છે અને પછી ઉપલી મેળીમાંથી રસ્તે ચાલતા ચાલતા ગેથસેમાની વાડી સુધી જાય છે. અને ગેથસેમાની વાડીની અંદર પ્રભુ જે બાબત કરે છે અહીંયા 36મી કલમથી આગળ, માંથી 26 અને 36થી આગળ, ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક ઠેકાણે આવે છે અને શિષ્યોને કહે છે કે હું પણ જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો. અને પિતરને તથા જબનીના બંને દીકરાને એટલે યાકૂબ અને યોહાનને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો. અને ત્યારે તે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો. પણ તેણે થોડે આગે જઈને ઊંધે મોડે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. હવે અહીંયા આજે આખી બીના બની રહી છે. પ્રભુ એ એમના શિષ્યોને લઈને ગેથસેમાની વાડીની અંદર જાય છે અને ત્યાર પછી આખી જે બાબત છે એ 3 ભાગમાં વહેંચાય છે. 8 શિષ્યોને પ્રભુ એક જગ્યાએ રાખે છે અને 3 શિષ્યો પિતર, યાકૂબ અને યોહાન એમને લઈને વાડીમાં થોડા અંદર જાય છે અને ત્યાં એ 3 શિષ્યોને રાખે છે. અને ત્યાંથી પછી થોડા આગળ પ્રભુ એકલા જાય છે. બીજી સુવાર્તામાં લખ્યું છે પથ્થરો ફેંકાય એટલે દૂર, એટલે થોડા વધારે દૂર અંદર જાય છે અને ત્યાં પ્રભુ એકલા છે. એ 3 ભાગની અંદર આ પ્રભુને એમના શિષ્યો એ વહેંચાઈ જાય છે. 8 શિષ્યો, પછી 3 શિષ્યો અને પછી પ્રભુ એકલા. અને આ જે આખો સિનારીઓ અહીંયા જોવા મળે છે એ જાણે કે યરુશલેમનું જે મંદિરની જે આખો નકશો પ્રભુએ આપ્યો હતો મૂસાને, એની પ્રતિછાયા અહીંયા જાણે કે જોવા મળે છે. 3 ભાગની અંદર એ મંદિર વહેંચાયેલું હતું. બહારનું આંગણું કે જે બધાની માટે છે, પછી પવિત્ર સ્થાન હતું કે જ્યાં અર્પણો ચડાવવામાં આવતા હતા, યાજકોએ દરરોજના અર્પણો ત્યાં ચડાવે, અને ત્યાર પછી સૌથી અંદર પરમ પવિત્ર સ્થાન કે જ્યાં પ્રમુખ યાજક વર્ષમાં એક જ વખત જાય. અને એવી રીતે અહીંયા 8 શિષ્યો છે. ત્યાર પછી 3 શિષ્યોને પ્રભુ વધારે અંદર લઈ જાય છે, જાણે કે પવિત્ર સ્થાન સુધી. અને ત્યાંથી પછી એમની આગળ પ્રભુ એમને આ હૃદયની વાત કહે છે કે મારો જીવ શોકાતુર થતા ઉદાસ થવા લાગ્યો, 37મી કલમની અંદર. અને ત્યાંથી પછી એ સૌથી અંદર એકલા જાય છે અને ત્યાં એકલા જઈને એમની એક અલાયદી પ્રાર્થના કરે છે. અને એ આખું જાણે એ જે હેરોદનું મંદિર તો આખું માળખું બદલાઈ ગયેલું ને હેરોદે અલગ રીતે બધું બાબતો કરી હતી ત્યાં મોટું ને ભવ્ય બનાવવા માટે, પણ મૂળ જે મંદિર મૂસાને જે નકશો આપવામાં આવ્યો હતો એ નકશા પ્રમાણે 3 ભાગનું મંદિર અને એ મંદિરની પ્રતિછાયા એ અહીંયા આપણને જોવા મળે છે ગેથસેમાની વાડીમાં, કે જ્યાં પરમ પવિત્ર સ્થાનમાં પ્રમુખ યાજક તરીકે પ્રભુ એકલા જાય છે. અને ત્યાં પછી ઈશ્વરની આગળ એ પ્રાર્થના કરે છે 39મી કલમની અંદર. પછી તેણે થોડે આગે જઈને ઊંધે મોડે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ બાપ,
જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. હવે આ જે પ્રાર્થના પ્રભુ કરે છે, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. તમે જુઓ તો શૈતાન એ હંમેશા પ્રભુને કોઈક ને કોઈક રીતે પરીક્ષણમાં પાડવાનો પ્રયત્ન કરે છે. શરૂઆત જ્યારે સેવાની કરે છે ત્યાંથી આપણે જોઈએ છીએ 40 દિવસ પ્રભુ અરણ્યમાં એકલા હતા અને 40 દિવસ દરમિયાન શૈતાને પ્રભુનું 3 વાર પરીક્ષણ કર્યું. એ બધી બાબતો આપણે જાણીએ છીએ અને ત્યાં પ્રભુએ પરીક્ષણ પર વિજય મેળવે છે. ત્યાર પછી ડગલે ને પગલે કેટલી બધી વખત પરીક્ષણ. માથીની સુવાર્તાના 16મા અધ્યાયની અંદર પ્રભુ જ્યારે એમના શિષ્યોને પૂછે છે કે લોકો શું કહે છે કે હું કોણ છું, ને ત્યારે અલગ અલગ જવાબ આપવામાં આવે છે. કોઈ કહે છે પ્રબોધક છે, કોઈ કહે છે એલિયા છે વગેરે. તમે શું કહો છો કે હું કોણ છું? અને પિતર કહે છે કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. અને ત્યાર પછી પ્રભુ પિતરને વચન આપે છે કે તું પિતર કેફા કહેવાશે અને આ પથ્થર ઉપર હું મારી મંડળી બાંધીશ. અને એ પછી પ્રભુ એમના મરણની આગાહી કરે છે. માણસના દીકરાને વધસ્તંભે જડાવવું અને ત્રીજા દિવસે મુવેલામાં ઉઠવું એ અગત્યનું છે. અને ત્યાં પિતર એ પ્રમાણે કહે છે કે પ્રભુ એ તારાથી દૂર થાવ, આવું તારી સાથે કદી ના થાય. પ્રભુ તમે વધસ્તંભે જડાઈ જાઓ, તમારી સાથે આવું બને. વધસ્તંભ તો જે મોટા મોટા ગુનેગારો હોય એમને જડાવવામાં આવે. બહુ નીચલી કક્ષાના ખોટા કામો કર્યા હોય, બહુ મોટા મોટા પાપો કર્યા હોય તો એ વધસ્તંભે જડે. તમને શું કરવા વધસ્તંભે જડાવવામાં આવે? અને ત્યારે પ્રભુ પિતરને સામે જોઈને કહે છે શૈતાન મારી પછવાડે જા. કોઈક ને કોઈક રીતે શૈતાન એ પ્રભુને બીજા રસ્તા ઉપર ખેંચી જવાનો પ્રયત્ન કરે છે. પણ પ્રભુ એ પ્રભુ છે અને કોઈ દિવસ પ્રભુને પરીક્ષણમાં પાડી શકાય નહીં. અને અહીંયા આ શૈતાનની પાસે એક છેલ્લી તક છે. આ અંધકારના સામર્થ્યનો સમય છે. ત્યાં આગળ એ બાબતો લખી છે અને બીજી સુવાર્તાઓની અંદર માર્કની સુવાર્તા, લુકની સુવાર્તા, ઇવન યોહાનની સુવાર્તાના 18મા અધ્યાયમાં પણ એ બધી બાબતોનું વર્ણન છે. તમે પછી એ બધી જગ્યાએ એ ગેથસેમાની વાડીનું વર્ણન છે એને સરખાવજો તો વધારે ઊંડાણથી તમને એ બધી બાબતો જાણવા મળશે. રાઈટ? આપણે જરૂર પડે એ પ્રમાણે જોઈશું, પણ બધી બાબતો અત્યારે થોડા સમયમાં ના જોઈ શકાય. પણ ત્યાં એ પ્રભુ એ એમના શિષ્યોને કહે છે કે આ સમય અને આ ઘડી એ તો અંધકારની સત્તાની છે. બીજા અર્થમાં શૈતાનને અહીંયા પૂરેપૂરી જાણે કે છૂટ મળી છે. તારાથી જેટલું બને એટલું તું જોર અજમાવી લે. પ્રભુને પાડી નાખવાને માટે, પ્રભુને પરીક્ષણમાં પાડવાને માટે, પ્રભુને જે હેતુથી આ પૃથ્વી ઉપર આવ્યા છે એ હેતુથી દૂર લઈ જવાને માટે શૈતાનને જાણે કે પૂરેપૂરી સ્વતંત્રતા મળે છે. અંધકારની સત્તાનું આ સમય. અને ત્યાં શૈતાન કેટલું જોર લગાવે છે એનું વર્ણન આપણે ગેથસેમાની વાડીમાં જોઈએ છે. પહેલી વખત જ્યારે પ્રભુ પ્રાર્થના કરે છે અને ત્યાં આપણે વાંચ્યું એ પ્રમાણે, હે બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. 39મી કલમ. એ કષ્ટ પ્રભુ એમના હૃદયમાં અનુભવી રહ્યા, એ ભાર એ પ્રભુ અનુભવી રહ્યા છે. કારણ કે એ ભાર, એ બોજો એ સહેલો નથી. અને એટલા માટે પ્રભુ એ શબ્દો કહે છે, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, પણ હું આ પ્યાલો નહીં પીઉં, હું આ પ્યાલો છોડીને જતો રહીશ એવું પ્રભુ નથી કહેતા. ત્યાં પાછળ પ્રભુ ઉમેરે છે, મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે. અને જ્યારે એ પહેલી વખત પ્રભુ આ પ્રાર્થના કરે છે અને પછી ત્યાં પાછા શિષ્યોની પાસે જાય છે 40મી કલમ, અને એમને ઊંઘતા દેખીને પિતરને કહે છે કે શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે. આ પરીક્ષણની ઘડી છે. હું આ બહુ મોટા પરીક્ષણની સામે લડી રહ્યો છું. તમે મારી સાથે જાગતા રહો, મારી સાથે પ્રાર્થનામાં લાગ્યા રહો, એવી મારી ઈચ્છા છે. હવે એ બાબતને આપણે પાછળથી જોઈએ છે, પણ ત્યાંથી પછી પ્રભુ ફરી પાછા જાય છે અને બીજી વખત એ પ્રાર્થના કરે છે. પણ બીજી વખત પ્રાર્થનાના શબ્દો બદલાય છે. 42મી કલમની અંદર વળી બીજી વાર તેણે જઈને પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય. પહેલી વખત
હે બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે. અને બીજી વખત પ્રાર્થના કરે છે ત્યારે, જો આ પ્યાલો પીધા વગર મારી પાસેથી દૂર ના કરી શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાવ. બીજી વખત પ્રભુના શબ્દોમાં, પ્રભુની પ્રાર્થનામાં વધારે બળ દેખાય છે, વધારે સામર્થ્ય દેખાય છે. પ્રભુ વધારે જોશથી એ પરીક્ષણની સામે લડી રહ્યા છે. એ શબ્દોના ભાવને તમે સમજશો તો ત્યાં બહુ સ્પષ્ટપણે દેખાય છે. બંને પ્રાર્થનાના જે શબ્દોમાં ફેર આવે છે ત્યાં બહુ સ્પષ્ટપણે દેખાય છે કે બીજી વખત પ્રભુ વધારે તાકાતથી જાણે શૈતાનને પ્રતિકાર આપી રહ્યા છે, શૈતાનની સામે લડી રહ્યા છે. અને ત્યાર પછી ફરી ત્રીજી વખત પણ પ્રભુ પ્રાર્થના કરે છે 43મી કલમની અંદર. ત્યારે તેણે બીજી વાર આવીને શિષ્યોને ઊંઘતા દીઠા, એ બધું થયું અને એના પછી ફરીથી તેઓને મૂકીને ગયો અને ત્રીજી વાર તેની તે જે વાત કહેતા તેણે પ્રાર્થના કરી. 3 વખત પ્રભુ પ્રાર્થના કરે છે અને ત્રીજી વખત પ્રાર્થના કરે છે ત્યારે અહીંયા નથી નોંધ્યું, પણ લુકની સુવાર્તામાં એ બાબત નોંધી છે કે ત્રીજી વાર પ્રાર્થના કરી ત્યારે એમનો પરસેવો લોહી જેવો થઈને ટપક્યો. હવે આ જે આખી બાબત બને છે, 3 વખત પ્રભુ અહીંયા પ્રાર્થના કરે છે. દરેક વખતે પ્રભુ જાણે વધારે સામર્થ્યથી શૈતાનની સામે લડી રહ્યા છે, વધારે બળ આપીને એ પરીક્ષણનો સામનો કરી રહ્યા છે. કારણ કે જેટલો વધારે પ્રભુ એ શૈતાનની સામે લડી રહ્યા છે, અંધકારની સત્તાની સામે લડી રહ્યા છે, એટલું જ અંધકારની સત્તા પણ સામે વધારે બળ લગાવી રહી છે. અને એવી પરિસ્થિતિ અહીંયા આપણે જોઈએ છે. અને દરેક વખતે પ્રભુ વધારે સામર્થ્યથી, અને બીજી સુવાર્તામાં તો એ પ્રમાણે નોંધ્યું છે કે આકાશમાંથી એક દૂત એ પ્રભુની પાસે આવે છે અને એમને બળ આપતો દેખાય છે. એ બધું જે આખી બાબતો બની રહી છે એને હવે આ ગેત્સેમાની વાડીના સંદર્ભમાં આપણે સમજીએ તો વધારે સ્પષ્ટ રીતે સમજાય છે. આ ગેત્સેમાની જે શબ્દ છે, વાડીનું નામ ગેત્સેમાની, ગેથ અને શેમાની, આ બે અલગ અલગ શબ્દો નો આ એક શબ્દ બન્યો છે. ગેથ એટલે કે કચડવાની જગ્યા, કચડવાની જગ્યા, અને શેમાની એટલે જૈતુન, ઓલિવ. જૈતુનનું જે ફળ હોય, જૈતુનના ઝાડનું જે ફળ ઓલિવ, એને કચડવાની જગ્યા, ઘાણી કહી શકાય. અત્યારે આપણે આપણી ભાષામાં જ્યાં તેલ કાઢવામાં આવે, જે અત્યારે જે મશીનો છે, પણ પહેલા પથ્થરથી કચડીને એ તેલ કાઢવામાં આવતું હતું. બરાબર, સિંગનું તેલ હોય કે તલનું તેલ હોય, અલગ અલગ જે બિયારણ છે એનું તેલ કાઢવામાં આવે, પથ્થરમાં એમને કચડવામાં આવે અને જેમ કચડતા જાય એમ એમાંથી તેલ નીકળતું જાય. અને તેલ કાઢવાની જે જગ્યા, અને આ જૈતુનને એવી રીતે કચડવાની જગ્યા હતી. આ જૈતુનનો ઝાડ ચારે બાજુ હતા, જૈતુનના ઝાડનો બાગ હતો, અને એ વાડીની અંદર ત્યાં એ ઘાણી હતી કે જ્યાં જૈતુનના જે ફળો થાય એને ત્યાં એ ઘાણીની અંદર કચડવામાં આવે અને એમાંથી તેલ કાઢવામાં આવે. હવે આ જૈતુનને કચડવાની જે રીત હતી, 3 વખત એને કચડવામાં આવે. શરૂઆતમાં જ્યારે કચડે ત્યારે વધારે જોર આપવાની જરૂર ના પડે, કારણ કે આખું ફળ હોય એને ઓછા વજનથી પણ કચડો તો તેલ નીકળવાનું જ છે. પછી એકવાર કચડાય પછી થોડું વધારે એને દબાણ આપવું પડે, વધારે જોર આપવું પડે, વધારે વજન મૂકવું પડે કે જેથી જે કચડાયેલા ફળો છે એમાં જે તેલ બચ્યું છે એ પણ નીકળે. અને ત્રીજી વખત ફરી એ પ્રમાણે એનાથી વધારે દબાણ આપવું પડે અને વધારે તેલ નીકળે. એ રીતે 3 વખત આ જૈતુનને કચડવામાં આવે. દરેક વખતે પહેલા કરતાં વધારે દબાણ આપીને, વધારે વજન મૂકીને પથ્થરથી એને મસળીને કચડવામાં આવે. જાણે અત્યારે આપણે જોઈએ છે, સામાન્ય રીતે ઉનાળાની સિઝન છે ને, શેરડીનો રસ આપણે બહાર જોઈએ છે, રાઈટ, ઘણા બધા પીએ છે. પહેલી વખત જ્યારે શેરડીને એ કચડવાની શરૂ કરે ત્યારે એ વધારે દબાણ નથી હોતું. બંને બાજુ લાકડું હોય અથવા તો પેલું મોટર વાળું હોય તો ત્યાં એ વધારે દબાણ નથી આપતા. પણ જેમ જેમ એ શેરડીનો જે સાંઠો છે એ કચડાતો જાય એમ વધારે દબાણ આપવામાં આવે કે જેથી એ સંપૂર્ણપણે અંદર જેટલો રસ છે એ બધો કચડીને બહાર આવી જાય. એવી રીતે આ જૈતુનને કચડવામાં આવે. અને એ કચડવાની જગ્યા, અને ત્યાં પ્રભુ જાય છે અને ત્યાં જાણે કે જૈતુનની જગ્યાએ હવે પ્રભુ પોતે કચડાઈ રહ્યા છે. પહેલી વખત, પછી બીજી વખત પ્રાર્થના કરે છે, ત્યાં એમના શબ્દોમાં એ દેખાઈ આવે છે કે વધારે બળથી પ્રાર્થના કરે છે, કારણ કે વધારે અંધકારની સત્તાનું જોર એમની પર હાવી થવાનો પ્રયત્ન કરે છે. ત્રીજી વખત ફરી પ્રભુએ પ્રાર્થના કરે છે
અને ત્યારે પરસેવો લોહી જેવો થઈને પડે છે. હવે એ આખી જે પરિસ્થિતિ આપણે જોઈએ છે, એ પરિસ્થિતિમાં પ્રભુ એ આ બધું સહન કરી રહ્યા છે, પણ એ બધાની વચ્ચે એમની નજર એમના શિષ્યો બાજુ પણ છે. અને ત્યાં બંને વખત આપણે જોઈએ છે, છેલ્લે ત્રીજી વખત પ્રાર્થના કરીને આવે છે ત્યારે પણ એ બાબત આપણે જોઈએ છે. એમની નજર એમના શિષ્યો તરફ છે. પ્રભુને કંઈ શિષ્યો ના હોત તો એ સહન ના કરી શકે એવું નહોતું. શિષ્યો તો એમાંય ઊંઘી ગયા હતા. એ જાતે એકલા કરી શકત, પણ એમની ઈચ્છા ત્યાં શું દેખાય છે? મારી સાથે જાગતા રહો, મારી સાથે પ્રાર્થનામાં જોડાઓ. તમે, હું બેઠી રહ્યો છું, પણ તમે મારી સાથે ઊભા રહો, સહભાગી બનો, મારી સાથે જોડાઓ. એ પ્રભુની ઈચ્છા છે અને પ્રભુ એ અપેક્ષા એમના શિષ્યોની પાસેથી રાખે છે. પ્રભુ એમને કંઈક કચડવા નતા મોકલવાના, શિષ્યોનો પરસેવો લોહી જેવો કરીને નહોતો પાડવાનો, પણ પ્રભુ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એમાં એમના શિષ્યો એમની સાથે હોય, એમના સહભાગી બને, એ પ્રભુની ઈચ્છા છે. પણ ત્યાં શિષ્યો એ ઊંઘતા ઝડપાય છે અને 45મી કલમની અંદર ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે હવે ઊંઘ્યા કરો ને આરામ લો, જુઓ તે ઘડી પાસે આવી છે ને માણસનો દીકરો પાપીઓના હાથમાં પરસ સ્વાધીન કરાય છે. હવે અહીંયા જેના હાથમાં પરસ સ્વાધીન કરાય છે, જે બધી બાબતો બની રહી છે, આ પ્રભુ એ કોઈ સામાન્ય માણસ નહોતા જે એ લોકો સમજતા હતા. કોઈ પ્રબોધક હતા કે કોઈ શિક્ષક કે કોઈ ગુરુ કે રાબી હતા અને એમને પકડી ગયા, એવી બાબત અહીંયા નથી. યોહાન બહુ અજાયબ જેવી બાબત અહીંયા નોંધે છે. યોહાનની સુવાર્તાના 18મા અધ્યાયની અંદર આ ગેત્સેમાની વાડીનું જે વર્ણન છે એની અંદર યોહાન જે બાબત નોંધે છે 4થી કલમથી આગળ, યોહાન 18 અને 4થી કલમથી આગળ, ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે સઘળું જાણતો હતો, તે માટે તેણે બહાર જઈને તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો? જ્યારે બધા ઈસુને પકડવા માટે આવે છે સૈનિકો યહૂદા ઇસ્કરિયોતની સાથે, એ સમયે પ્રભુ પૂછે છે કે તમે કોને શોધો છો? અને તેઓએ તેને ઉત્તર આપ્યો કે ઈસુ નાઝારીને. ઈસુ તેઓને કહે છે કે હું તે છું. તેને પરસ સ્વાધીન કરનાર યહૂદા પણ તેઓની સાથે ઊભો હતો. અને જ્યારે તેણે એટલે કે ઈસુએ તેઓને કહ્યું કે હું તે છું, ત્યારે તેઓ પાછા હટ્યા અને ભોંય પર પડી ગયા. એમને પૂછે છે કોને શોધો છો? ઈસુ નાઝારીને શોધીએ છે. અને પ્રભુ શું જવાબ આપે છે? હું તે છું. અને યોહાનની સુવાર્તામાં યોહાને એ બાબત ઉપર બહુ ખાસ ભાર મૂક્યો છે. પ્રભુના 7 દાવાઓ વિશે પણ આપણે જાણીએ છીએ. હું તે છું, હું જે છું તે છું, હું છું. જે ઈશ્વરે મૂસાને નિર્ગમનના 3જા અધ્યાયની અંદર બળતા ઝાડવાની આગળ જે ઓળખ આપીએ, મૂસા પૂછે છે કે હું ઇસરાયેલીઓને જઈને શું કહું કે મને કોણે મોકલ્યો છે? એ ઈશ્વરનું નામ શું છે? અને પ્રભુ કહે છે, ઈશ્વર કહે છે કે હું જે છું તે છું, હું છું એ તને મોકલ્યો છે એવું તારે જઈને કહેવાનું છે. અને પ્રભુ વારંવાર યોહાનની સુવાર્તાને એ 7 દાવાઓની અંદર એ યહોવા દેવનું જે નામ છે એ જ નામને ધારણ કરીને કહે છે કે હું અને બાપ એક છીએ. અને અહીંયા જ્યારે પ્રભુ એ નામ બોલે છે અને એ નામથી પોતાને ઓળખાવે છે કે હું તે છું, જે પકડવા આવ્યા તે બધા કહે છે કે પાછા હઠ્યા અને ભોંય પર પડી ગયા. કારણ કે એ લોકો કોઈ સામાન્ય માણસની આગળ નતા ઊભા. કોઈ નબળો માણસ કે જે હારી ગયો છે, નબળો માણસ કે જે દુઃખીને હતાશ થઈ ગયો છે, હવે કોઈ ઉપાય નથી બચ્યો અને વધસ્તંભે મરવાનું છે, એવા કોઈ બિચારા માણસની સામે નતા ઊભા. એ આકાશ અને પૃથ્વીનું સર્જન કરનાર દેવની સામે ઊભા હતા, જે પોતાની ઓળખ આપે છે હું તે છું. અને એ ઈશ્વર એ ગેત્સેમાની વાડીમાં એ સમયે મારીને તમારી માટે એ જૈતુનની માફક કચડાઈ રહ્યા હતા, પીસાઈ રહ્યા હતા. એ ઈશ્વર આપણી માટે એ સહન કરી રહ્યા હતા.
કેમ? કારણ કે એ જૈતુનને જ્યારે કચડવામાં આવે ને જૈતુનનું જે તેલ હોય એનો બહુ ખાસ ઉપયોગ હતો. અલગ અલગ ઘણા બધા ઉપયોગ થતા હતા, પણ એમાંનો એક ખાસ ઉપયોગ હતો કે જૈતુનનું તેલ એ હંમેશા અભિષેક કરવાના માટે ઉપયોગમાં લેવાતું હતું. ઇસરાયેલની અંદર રાજાનો અભિષેક અને યાજકનો અભિષેક એ આ જૈતુનના તેલથી થતો હતો. અને હવે એ જૈતુનની વાડીમાં પ્રભુ એ જૈતુનની માફક જ્યારે કચડાઈ રહ્યા છે અને એમનો પરસેવો લોહી સમાન થઈને ત્યાં પડી રહ્યો છે, ત્યારે ઈસુના લોહીમાં એના લોકને, જે એમની ઉપર વિશ્વાસ કરે છે, જે એમની પાછળ ચાલવા માગે છે, એમનો અભિષેક કરવામાં આવે, એમને નવું જીવન મળે, એ લોકો રાજમાન્ય યાજક વર્ગ બને, એ લોકો પ્રભુની પવિત્ર અને પસંદ કરેલી પ્રજા બને. એની માટે એ ઈશ્વર ત્યાં કચડાઈ રહ્યા છે, એની માટે એ ઈશ્વર ત્યાં બધું સહન કરી રહ્યા છે. સંત પાઉલ કોરિન્થીયોના બીજા પત્રના 5મા અધ્યાયની અંદર જે બાબત કહે છે, બીજો કોરિન્થી 5મો અધ્યાય ને એની 21મી કલમ 179 નંબરનું પામ, આપણે તેનામાં દેવના ન્યાયપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. જેણે પાપ જાણ્યું નહોતું તેને ઈશ્વરે આપણે માટે પાપરૂપ કર્યો. કેમ? જેથી આપણે એનામાં દેવની આગળ ન્યાયપણારૂપ ઠરીએ. એટલા માટે એ કચડાયો. યશાયાના 53મા અધ્યાયની અંદર લખ્યું છે ને, આપણા પાપોને લીધે તે વિંધાયો, આપણા અપરાધોને લીધે તે કચડાયો. એ આપણી માટે કચડાય. અને ગેત્સેમાની વાડીની અંદર એ જે કચડાવાની પરિસ્થિતિ હતી કે જ્યારે અંધકારની સત્તા એ પોતાનું બધું જ જોર ઈસુનું પરીક્ષણ કરવાને માટે ઝાંખી દે, નાખી દે કે કોઈક રીતે ઈસુ ત્યાંથી પાછા હટી જાય, અહીંયાથી એક ડગલું ઈસુ આગળ ના વધે. પ્રભુ એમાં વિજયવંત થાય છે. એ ઈસુને કચડવાના માટે અંધકારની સત્તાએ જેટલું જોર કરવાનું હતું એટલું કરી દીધું. એ જૈતુનની માફકે પ્રભુ જેટલા કચડાવાના હતા એટલા કચડાયા. એ પરસેવો લોહી થઈને પડ્યો એટલા કચડાયા. એ કષ્ટ વેઠ્યું એટલા માટે કે એમના લોહીમાં આપણે અભિષેક થઈએ, એમના લોહીમાં આપણે ન્યાયપણારૂપ થઈએ, એટલે આપણા માટે પાપરૂપ બને છે. પ્રશ્ન એ છે કે શું આપણે પણ ઊંઘ્યા કરીએ છીએ? આપણને એનાથી કશો ફેર પડે છે કે પછી આપણે આ શિષ્યોની માફક એકદમ બેદરકાર બનીને રહીએ છીએ? ખ્રિસ્તી જીવનો જીવવામાં, પ્રભુની પાછળ ચાલવામાં, પ્રભુના વચનને અનુસરવામાં કેટલા બેદરકાર આપણે રહીએ છીએ? આપણે કોઈ વેણની માફક તણાતા જઈએ એવા લોકો ના હોવા જોઈએ કે જેને કોઈ ફરક જ ના પડે. જે મરેલા હોય એ તણાઈ જાય, જે જીવતા હોય એ સામે વેણે પડનારા હોવા જોઈએ. કારણ કે પ્રભુ એ સામા પડ્યા હતા અને પ્રભુએ એમના શિષ્યોને એની માટે જ તેડ્યા, પણ એ લોકો ઊંઘી ગયા. મંડળી પણ ઊંઘે છે, વિશ્વાસીઓ પણ ઊંઘે છે. આજે આપણે ગેત્સેમાની વાડીને યાદ કરીએ છીએ, પણ ઈસ્ટર પછી કેટલી યાદ રહેશે એ ખબર નહીં. અહીંથી બહાર નીકળીશું ને પછી આપણે જગતમાં, આપણા દરરોજના જીવનમાં જીવીશું, નોકરીના સ્થળોમાં, અભ્યાસના સ્થળોમાં, આપણી અડોશ પડોશના લોકોની સાથેના વ્યવહારમાં, આપણા શબ્દોમાં, આપણા વિચારોમાં આ ગેત્સેમાની વાડી અને આ પ્રભુનું આ રીતે કચડાવવું એ આપણને કેટલું યાદ રહેશે એ બહુ મોટો પ્રશ્ન છે. ત્યાં મંડળી અલગ નથી દેખાતી, ત્યાં મંડળી પ્રકાશ સમાન કે મીઠા સમાન નથી દેખાતી, ત્યાં વિશ્વાસી લોકો અલગ તરી નથી આવતા. એ જગતની સાથે વેણમાં તણાતા હોય એવા દેખાય છે. સમાજમાં રહીએ છીએ એટલે કરવું પડે, લોકોની સાથે રહેવું પડે, એ માનસિકતાથી મંડળીના લોકો, પ્રભુના લોકો એ જીવે છે. અને ત્યારે ગેત્સેમાની વાડીમાં એ પ્રભુના કચડાવા દ્વારા જે લોહી ટપક્યું
એનો આશીર્વાદ પછી આપણો નથી રહેતો. એ લોહીમાં જે અભિષેક થવાનો આશીર્વાદ છે એ આપણો નથી રહેતો. એટલે આપણે નક્કી કરવાનું છે, આપણે વિચારવાનું છે કે શું હું એ ગેત્સેમાની વાડીમાં પ્રભુની સાથે જાગું છું કે ઊંઘી ગયો છું? હું સજાગ થઈને ચેતીને જાગતો બેઠો છું કે પછી બેદરકાર થઈને જેને કશી પડી જ નથી એવું વલણ રાખીને સૂઈ ગયો છું? પ્રશ્ન આપણે માટે છે, નિર્ણય આપણે કરવાનો છે. આપણી આંખોને બંધ કરીએ અને આપણા હૃદયમાં પોતાને પ્રશ્ન પૂછીએ, શું હું જાગું છું કે ઊંઘી ગયો છું? જ્યાં પ્રભુ મારા માટે કચડાયો, જ્યાં પ્રભુ મારી માટે અંધકારની સત્તાની સામે લડ્યો, જે જગ્યાએ અંધકારની સત્તાએ મારા પ્રભુને કચડવાને માટે બધું જોર લગાવી દીધું અને તેમ છતાં મારો પ્રભુ વિજયવંત થઈને બહાર આવે છે અને મારા માટે વધસ્તંભ ઉચકે છે. એ આકાશ અને પૃથ્વીનો સર્જનાર મારી પડખે આવીને ઊભા છે કે જેથી મને રક્ષણ મળે, જેથી અંધકારની સત્તાએ મને ના પાડી દે. શું હું એ પ્રભુની સાથે જાગું છું કે પછી ઊંઘી ગયો છું? હું સજાગ છું કે બેદરકાર છું? જો આપણે બેદરકાર માલુમ પડીએ છે, જો આપણે ઊંઘી ગયા છે, તો આજે ફરી એક નવી તક પ્રભુ આપે છે. પ્રભુની સાથે જાગીએ, પ્રભુના કામમાં મચ્યા રહીએ, પ્રભુના કાર્યમાં સહભાગી થઈએ. જગતમાં છીએ પણ જગત ના નથી એ યાદ રાખીને ખ્રિસ્તી જીવન જીવીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે એ જૈતુનના ફળની માફક ગેત્સેમાની વાડીમાં અમારી માટે કચડાયા. તમારો પરસેવો જે લોહી સમાન થઈને ટપક્યો, એમાં અભિષેકથી થવાનો આશીર્વાદ તમે અમને આપ્યો. પણ પ્રભુ, અમે કેટલી બધી વખત અમારા એ અભિષિક્તપણાને ગણકાર્યું નથી, એના મૂલ્યને સમજ્યા નથી, એની માટે જે કિંમત ચૂકવાઈ એની અમે કદર કરી નથી. આજે સાંજે માફી માગીએ છીએ. પ્રભુ, અમને એવી કૃપા આપો કે અમે જાગતા રહીએ અને પ્રાર્થના કરીએ, બેદરકાર માલુમ ના પડીએ, પણ તમે ઈચ્છો છો એ પ્રમાણે તમારા કાર્યમાં સહભાગી બનીએ અને તમારો મહિમા કરીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન.